મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે। મને સરકારશ્રી એ તારીખ 25 જાન્યુઆરીના રોજ સંધ્યા સમયે બરાબર 6-7 વાગે પદ્મશ્રીના નામની જાહેરાત કરેલી। એમાં મારું નામ પણ સન્માનિત કરવા માટે નોમિનેટ હતું। એમાં સરકારશ્રીએ અમારી 700 વર્ષ જૂની ડાંગીશા વણાટ કલાની આ ટાંગલિયા કલાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે અને એને ઉજાગર કરવા માટે સરકારશ્રીએ અમને બહુ મહત્ત્વ આપ્યું છે। અને આ કલા 700 વર્ષ જૂની હોવાથી અને આ કલા લુપ્ત થતી હોવાથી આ કલાને જાળવી રાખવા માટે મારા સઘન પ્રયત્નોથી સઘન કાર્યોથી અને કારીગરોના સહકારથી જે આ કલાને મેં આગળ વધારવા માટે બહુ મહેનત કરેલી છે। આજે એ મહેનતની ફળ સરકારશ્રીએ મને એક પદ્મશ્રીના એવોર્ડ તરીકે આપેલી છે। એથી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બહુ હૃદયસ્પર્શથી હું એમને ખૂબ ખૂબ નમન કરું છું। આ એવોર્ડ મળવાથી અમારી ડાંગીશા સમાજના જે ટાંગલિયા વણાટ કામ કરનારા જે વ્યક્તિઓ છે એમને કામ મળી રહેશે અને એમને માર્ગદર્શન મળી રહેશે। એક રોજગારીનો તક આત્મનિર્ભર માટેનો એક પ્રયાસ જે છે એ મારો પ્રયાસ એ સંપૂર્ણ રીતે સફળ થશે એવી મારી માન્યતા છે। આ એવોર્ડ મને તારીખ 27/5/2025ના રોજ સાંજે 6:30 વાગે મળ્યો છે અને મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ તરફથી મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે। આ એવોર્ડ કરવાથી ખૂબ જ આનંદ થાય છે અને અમારી સમાજ, અમારા કુટુંબો અને દરેક આખા ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લાને પણ આ પદ્મશ્રી મળવાથી ખૂબ જ આનંદ છવાઈ ગયો છે અને અમને હર્ષની લાગણી અનુભવીએ છીએ। મારું નામ જાદવ દક્ષા છે। જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે તે મારા પિતા છે। એમને ઘણા વર્ષોથી આ કામમાં ઘણા વર્ષથી ટાંગલિયા કામ કરે છે, બીજા લોકોને પણ શીખવાડે છે અને એ કામમાં ખૂબ આગળ આવી ગયા છે અને સરકારશ્રીએ આ કામની નોંધ લીધી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર।